હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ એની અંદર જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 4.3 એની અંદર જે છે આપણે 4 દાખલા સુધીની ચર્ચા કરી છે. આજે આપણે એનાથી આગળ એટલે કે 5મા દાખલા સુધી આમાં આગળ જવાનું છે. હવે જે કઈ દાખલાઓ આવે છે એ બધા જ દાખલાઓ જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પાંચમું તો એક સેમ એક્ઝામ્પલમાં એક્ઝામ્પલ નંબર 8 એટલે કે આપણે એક્ઝામ્પલ નંબર 8 નો જે વિડિયો લેક્ચર ઉતાર્યો છે કે આખા વિડિયો લેક્ચરની અંદર આપણે જે છે એ એક્ઝામ્પલ નંબર 8 લીધું. શું કામ? તો કે એની અંદર જે છે એ તમને મેં ગ્રાફ ઉપરથી સમીકરણ જે છે એ કઈ રીતના આવે એટલે કે ઉકેલનો કઈ રીતના સમીકરણ પ્રમાણે બને છે એ તમને મેં શીખવાડ્યું. બરોબર. આજે એવા જ બે પાછા અહીંયા આગળ ગ્રાફ છે આપણો સ્વાધ્યાય 4.3 જે છે એના 5મા દાખલા. પછી એક છઠ્ઠો દાખલો તમને આપ્યો છે. ટોટલ આની અંદર 9 જેટલા દાખલા આપેલા છે. એટલે આપણે અહીંયા આગળ આ સ્વાધ્યાય પૂરો થઈ જશે. બરોબર. તો અહીંયા આગળ જે છે આપણે જઈએ હવે સ્વાધ્યાય 4.3 જે છે એનો તમે જો તો 5મો દાખલો એની અંદર તમને કીધેલું છે કે નીચે આપેલી આકૃતિ 1 અને આકૃતિ 2 માં આપેલા આલેખ પર અટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરો. સેમ એક્ઝામ્પલ નંબર 8 ની અંદર આપણને આવી 3 આકૃતિ વિદ્યાર્થી મિત્રો આપેલી અને 3 આકૃતિ માટે નીચે પાછા 4 સમીકરણ, એક આકૃતિના 4, બીજી આકૃતિના 4 અને ત્રીજી આકૃતિના 4 એવા ટોટલ આપણને 3 આકૃતિ માટે 12 ABC એવા ઉકેલો આપેલા છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો આકૃતિ 1. તો આકૃતિ 1 જે છે એ આપણી આ છે. આકૃતિ નંબર 1 આ આપણી જે છે એ આકૃતિ 1 છે અને આ જે છે એ આપણી છે આકૃતિ નંબર 2. આ આપણી છે આકૃતિ નંબર 2. આકૃતિ A માટે તમે જોઈ શકો છો કે આપણને 4 સમીકરણ એ લોકોએ આપેલા છે. પહેલું સમીકરણ જે છે એ y = x છે. બીજું સમીકરણ છે x + y = 0. ત્રીજું સમીકરણ જે છે એ y = 2x અને ચોથું સમીકરણ છે 2 + 3y = 7x. આ રીતના આપણને 4 સમીકરણ આપ્યા છે. અમે તમે જો તો અહીંયા આગળ આકૃતિની અંદર તમને કેટલા ઉકેલો આપ્યા છે. આકૃતિની અંદર તમે જુઓ તો એક ઉકેલ તમને અહીંયા આગળ 1,1 છે. બીજો ઉકેલ જે છે એ છે તમારે 0,0 એટલે કે ઉદ્ગમ બિંદુ છે અને ત્રીજો શિરોબિંદુ જે છે એ છે તમારે -1,1. મતલબ કે આકૃતિ નંબર 1 ની અંદર આપણને 3 ઉકેલ આપેલા છે. તો અહીંયા આપણે લખીએ આકૃતિ 1 માં 3 ઉકેલ આપેલા છે. કયા કયા 3 ઉકેલ છે એ પણ આપણે લખીએ. પહેલો ઉકેલ છે -1,1, બીજો ઉકેલ છે 0,0 અને ત્રીજો ઉકેલ છે 1,1. આ ત્રણે 3 ઉકેલ મેં અહીંયા આગળ લખ્યા છે. હવે સામે આપણે તમે જુઓ તો આ 4 સમીકરણ છે. એ ચારે 4 સમીકરણમાંથી કયું એવું એક સમીકરણ છે કે જે આ ત્રણે 3 સમીકરણનું સમાધાન કરતું છે? તો આપણે દરેક એક એકની કિંમત લેતા જઈએ, એક એક સમીકરણ લેતા જઈએ. પહેલું જ સમીકરણ અહીંયા આગળ લખું છું y = x. અહીંયા આપણે જો લખું છું પહેલો તે y = x. તો y = x તો ઓલરેડી એ સૂત્રનો કરતા બનાવીને આપણે દીધેલો છે y ને x. તમે કિંમત મૂકતા જાવ એટલે તમને ખબર પડે. પહેલો ઉકેલ જે છે એ છે આપણે -1,1 એટલે કે તમે અહીંયા આગળ લખો સમીકરણ 1 માં x = -1 મૂકતા તો તમે અહીંયા પર જોઈ શકો છો y x માં હું x -1 મૂકું તો y મને કેટલો મળે છે? માઈનસ. પણ ખરેખર જો હું x -1 મૂકું તો y મને કેટલો મળવો જોઈએ? +1 મળવો જોઈએ. એટલે આ પહેલો જ ઉકેલ જે છે એ આ સમીકરણનું સમાધાન કરતો નથી અને બાકીના ઉકેલ તમને જોવાની જરૂર પડતી નથી. કારણ કે આપણે કીધેલું છે કે સમીકરણની અંદર ત્રણે 3 ઉકેલ જે છે એ સમીકરણનું સમાધાન કરતા હોવા જોઈએ. અહીંયા આ પહેલો જ ઉકેલ આ પહેલા જ સમીકરણની અંદર સમાધાન કરતું નથી. જોઈ શકો છો કે x ની જો હું -1 કિંમત મૂકું તો y ની મને ખરેખર 1 મળવી જોઈએ. એને બદલે તો -1 મળે છે. એનો મતલબ એ ઉકેલ છે નહીં. ચાલો હવે આપણે જે છે બીજું સમીકરણ લઈએ. x + y = 0. x + y = 0.
ચાલો આમાં જે છે સૂત્રમાં કરતા y બરાબર -x y બરાબર -x અહીંયા આગળ તમે જોઈ શકો છો y બરાબર -1 આને જે છે એવું કહી દઉં છું સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 2 માં આપણો પહેલો જ ઉકેલ છે કે x દેખાય જ્યાં તમે -1 મૂકો તો અહીં લખો સમીકરણ 2 માં x બરાબર -1 મૂકો ચલો x દેખાય ત્યાં જો -1 મૂકો તો y બરાબર માઈનસ અને આ -1 તો y બરાબર -1 પ્લસ 1 આવે છે આ છે પ્લસ 1 છે એટલે કે x ની જો માઈનસ કિંમત -1 કિંમત મૂકું તો y મને 1 મળવો જોઈએ તો આ -1 મળી ગયું છે એટલે આપણે પહેલો ઉકેલનું સમાધાન કરે છે ચાલો ચેક કરીએ બીજો ઉકેલ પણ છે કે નહીં y બરાબર -x y બરાબર -x હવે એની અંદર આપણે તમે જો 0, 0 છે એટલે કે x બરાબર 0 તો y બરાબર -0 મૂકો એટલે તો બધું 0 થઈ જવું છે એનો મતલબ x 0 મૂકો ત્યારે y કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો 0 આવે છે મતલબ એ સમીકરણની અંદર આપણે બીજો ઉકેલ મૂકીએ છીએ તો બીજો ઉકેલ એટલે જે છે સમીકરણનું સમાધાન કરે છે ચાલો એની પછી આપણે જે ત્રીજો ઉકેલ y બરાબર -x માં x બરાબર 1 મૂકો x બરાબર જે છે કેટલા મૂકવાનું છે તો 1 તો y બરાબર અહીંયા આગળ જે છે તમે જો સોરી અહીંયા આગળ આવશે -1 અહીંયા આગળ આવશે -1 અહીંયા આગળ આવશે માઈનસ કારણ કે જો અહીંયા આગળ જે છે એ x અક્ષ પર બધા ધન હોય y અક્ષ પર જે છે બધા ઋણ ધન હોય x પ્રાઇમ અક્ષ પર બધા ઋણ y પ્રાઇમ અક્ષ પર બધા ઋણ આવશે એટલે 1 માઈનસ અહીંયા આગળ જે છે એ x ની કિંમત જે છે તમે જો તો -1 x ની કિંમત તો આપણે કીધું 1 મૂકો અને માઈનસ ની નિશાન -1 આવે છે મતલબ x y બરાબર 0 આ સમીકરણની અંદર જે છે એ આ ત્રણ ઉકેલ મૂકો એટલે ત્રણ ઉકેલનું સમાધાન કરે છે તો આ જે રેખા જે છે આ રેખા a અને b એટલે નામ આપી AB નામની રેખા એ કોની છે તો કે x y બરાબર 0 x y બરાબર 0 અને તમે એ પણ જાણો છો કે આ ચાર ઉકેલ તમને જે ચાર સમીકરણો આપ્યા છે એમાંથી કોઈ એક જ જવાબ હશે હવે આ બીજો અને આ ચોથો એટલે કે ત્રીજો અને ચોથો અને પહેલો એક કે ઉકેલ હશે નહીં આપણે બીજા તો કઈ ચેક કરવાના રહેતા નથી તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ જે છે લખું કે તેથી આપેલ આકૃતિ એ રેખા x y બરાબર 0 આપેલ આકૃતિ જે છે રેખા x y બરાબર 0 ની છે હવે આની અંદરથી બીજી એક વસ્તુ એ પણ શીખવાની છે કે મેં તમને જે છે એ થોડોક શેપનો આકાર કીધો હતો સમીકરણનો ત્યારે મેં તમને કીધું કે જો હંમેશા યાદ રાખજો કે y બરાબર mx એટલે કે આ રીતનો જ્યારે કોઈ ગ્રાફ આવે કે y બરાબર 2x 3x 5x મતલબ y x અને એની સાથે ગુણાકારમાં હોય તો જ એ ગ્રાફ જે છે એ હંમેશા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો હશે બાકી ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો નહીં આવું મેં તમને વિડિયો લેક્ચરમાં કીધું છે અત્યારે તમને પ્રશ્ન પણ થતો હશે સાહેબ તમે આની પહેલાના વિડિયો લેક્ચરમાં આવું કીધું બરાબર અત્યારે જે છે તમે કેમ એમ કહો છો કે આ પાછો તમે જોઈ શકો છો કે ઘણા બધા ખબર આ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય જોવે ને એટલે સીધો કયો કરીને ખબર છે આ આ જવાબ હશે ત્રીજો કારણ કે જો સાહેબે કીધું y બરાબર mx m 2x આ રીતનું બે કે ગણતરી ન કરે સીધો એ જ જવાબ છે પણ એક વસ્તુ ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો કે y બરાબર 2x તો એની અંદર જે છે એ બે ગુણાકારમાં હતા અહીંયા આગળ તમે જોઈ શકો છો y બરાબર એટલે કે x અને y એની સાથે આ બે જે છે m ગુણાકારમાં છે હવે તમે જો એને ઓલા બાજુ લઈ જાવ તો તે પ્લસ માઈનસ y થઈ જશે પાછું એટલે અહીંયા આગળ જે છે તમે જુઓ તો આપણો જે સમીકરણ જે છે એ કદાચ y બરાબર 2x છે તો આનું સમીકરણ 2x y બરાબર 0 થાય 2x y બરાબર 0 અહીંયા આપણે જે છે એવું હંમેશા ફિક્સ નહીં રાખવાનું કે જે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે y બરાબર 2x નું હોય છે તમે એમ જોઈ શકો છો કે x y બરાબર 0 નું હોય છે જ્યારે x y બરાબર કોઈ સંખ્યા આપી તેનો ગ્રાફ તો આપણે જાણીએ છીએ કેવો થાય છે તો આ રીતનો તમારો 5.1 સ્વાધ્યાય 4.3 નો
પાંચમાનો પહેલો જવાબ હતો. એ જ રીતના હવે આપણને આકૃતિ નંબર 2 માટે કીધેલું છે. એના જે છે એ ત્રણ ઉકેલો આપણે અહીંયા આગળ લખીએ. એના ત્રણ ઉકેલોમાં અહીંયા આગળ લખીએ કે આકૃતિ નંબર 2 આકૃતિ 2 માં દર્શાવેલ ઉકેલ આકૃતિ 2 માં દર્શાવેલા ઉકેલ પહેલો ઉકેલ જે છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 2,0 પછી જે છે એ છે 0,2 પછીનો છે -1,3 છે. આ ત્રણ ઉકેલ જે છે એને કયું સમીકરણ આ ચાર માંથી જે છે એ કયું સમીકરણ એ ઉકેલનું સમાધાન કરે છે? તો પહેલો જ આપણે લઈએ y બરાબર x plus 2 y બરાબર x plus 2. ચાલો ઓલરેડી તમે જોઈ શકો છો કે y ને એ લોકો કોઈ સૂત્રનો કરતા બનાવીને જ આપણને આપી દીધું છે. બીજી કાંઈ આપણે માથાકૂટ કરવાની રહેતી નથી. તો ચાલો અહીંયા આપણે પ્રથમ ઉકેલ લઈએ 2,0 સમીકરણ 1 માં x બરાબર 2. પહેલો ઉકેલની વાત કરું તો x દેખાય છે એમાં 2 મૂકવાના છે. y બરાબર 2 વત્તા 2 તો y ખરેખર કેટલો આવવો જોઈએ? તો 0 આવવો જોઈએ. y તો આપણે 4 મળે. જો અહીંયા આગળ x ની કિંમત 2 લો ત્યારે y મને ખરેખર 0 મળવો જોઈએ. એને બદલે મને y ની કિંમત જે છે કેટલો મળ્યો તો કે 4 મળ્યો. મતલબ અહીંયા આગળ જે છે એ આપેલા ત્રણ ઉકેલોમાંથી એક ઉકેલ જે છે આ સમીકરણનું સમાધાન કરશે નહીં. ચાલો એની પછી આપણે બીજું જોઈએ. બીજાની અંદર આપણને શું આપ્યું છે? y બરાબર x - 2 y બરાબર x - 2 અને કઈ સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ નંબર 2 માં આપણે પહેલા તે કિંમત મૂકી દઈએ કે x બરાબર જો 2 મૂકી દો તો x બરાબર 2 y બરાબર 2 - 2 y 0 આવે છે. હા સર આવે છે. જો હું x ની કિંમત 2 મૂકું છું તો y ની કિંમત 0 આવી જોઈએ. જો y બરાબર x - 2 માં x ની કિંમત જો વિદ્યાર્થી મિત્રો હું 2 મૂકું છું તો y ની કિંમત મને 0 મળે છે. મતલબ મારું પ્રથમ ઉકેલ જે છે આ સમીકરણનું સમાધાન કરે છે. ચાલો હવે પછીનો ઉકેલ જે છે જોઈએ કે એ સમાધાન કરે છે કે નહીં. y બરાબર x - 2 માં x બરાબર 0 અને આ પછીનો ઉકેલ છે 0,2. તો એની અંદર જે છે તમે જોઈ શકો છો કે x દેખાય અહીંયા માટે 0 લખવા હોય 0,2 તો y બરાબર આવશે -2. y બરાબર તો અહીંયા આગળ તમે જોઈ શકો છો શું છે આપણે +2 છે. મતલબ અહીંયા આગળ એ બીજો ઉકેલ જે છે આપણું સમીકરણનું સમાધાન કરતું નથી. ઘણા વિદ્યાર્થી મિત્રોને નથી હશે તો અહીંયા આપણે જો પહેલો ઉકેલ આવી ગયો બીજો આવી ગયો છે. ઘણા એક કરીને આમ લખી નાખે કે આ y બરાબર x - 2 એ આપેલ આકૃતિનું રેખાનું સમીકરણનું સમાધાન કરે છે. ખાસ યાદ રાખજો જો પહેલો ઉકેલ જે છે એ આ સમીકરણની અંદર મૂકો તો સમાધાન કરે છે. બીજાનો પાછું ઉકેલનું અંદર સમાધાન નથી. એટલે ત્યાં આપણે વાત કરી છે કે ત્રીજાનું ચેક કરવાનું રહેતું નથી. ચાલો એની પછી જે છે એ તમને આપ્યું છે y બરાબર -x + 2. ત્રીજો ઉકેલ આપણો y બરાબર -x + 2 ચાલો પાછા પહેલા ઉકેલથી વાત કરીએ. પહેલા ઉકેલની અંદર શું હતું તો x દેખાય અહીંયા 2 લખો અને કીધું સમીકરણ નંબર 3 સમીકરણ 3 x બરાબર -2 સોરી +2 y બરાબર x આવ્યા 2 લખો +2 y બરાબર 0 આવે છે તો ત્યાં y બરાબર 0 આવે છે. ચાલો એની પછીનો બીજો ઉકેલ આપણે લઈએ. આ સમીકરણની અંદર સમાધાન કરે છે કે y બરાબર -x + 2 x બરાબર 0. ચાલો y બરાબર -0 + 2 તો y બરાબર કેટલા થશે 2. તો આ બીજો ઉકેલ પણ આ સમીકરણનું સમાધાન કરે છે. ચાલો ત્રીજો ઉકેલ જોઈએ. y બરાબર -x + 2 x બરાબર -1 તો y બરાબર -1 + 2 y બરાબર -+ 2 y બરાબર
મતલબ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપેલ આકૃતિ નંબર 2 જે છે એ કયું સમીકરણ છે એટલે y બરાબર -x + b y બરાબર -x + b આ તો એવું જ છે ને વિદ્યાર્થી મિત્રો જો કે y બરાબર -x + b આ બેને જે છે એમાંથી ખાલી -x ને તમે આ બાજુ લઈ લો એટલે શું થઈ જશે +x x + y બરાબર 2 એનો શેપ તો આપણને ખબર જ છે કે એનો શેપ આવો જ આવે છે આકૃતિમાં તેનો તો કાંઈ પ્રશ્ન રહેતો નથી અહીંયા આગળ જે છે જ્યારે તમને કોઈ આકૃતિ પરથી સમીકરણ વિદ્યાર્થી મિત્રો પૂછે ત્યારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું કે એના દરેક ઉકેલ જે છે દરેક સમીકરણ અંદર મૂકી અને ચેક કરવો જો પહેલો ઉકેલ જે છે સમીકરણનું સમાધાન કરતું હોય તો એવું માની નહીં લેવાનું કે એ જ એનો આકૃતિની અંદર આપેલી રેખા જે છે એનું સમીકરણ હશે બીજો જોવાનો ત્રીજો જોવાનો અહીંયા આગળ આપણે જોયું તો આપેલ સમીકરણ જે છે y બરાબર x - 2 એની અંદર તમે આપેલ ત્રણ ઉકેલોમાંથી જો પહેલો ઉકેલ જે છે એ મૂકો તો સમીકરણનું સમાધાન થાય છે પછી બીજો ઉકેલ મૂકો તો સમીકરણનું સમાધાન થતું નથી બરાબર તો આપણે અહીંયા આગળ અટકી જવું પડ્યું કે બીજો ઉકેલ સમીકરણનું સમાધાન કરતું નથી એટલે સમીકરણ નહીં એટલે તરત આપણે ત્રીજો ઓપ્શન લીધો કે y બરાબર x - x + 2 બરાબર તો ખાસ યાદ રાખજો કે અહીંયા આગળ જે છે જ્યારે તમને અહીંયા આગળ બે આકૃતિમાંથી કોઈ ચાર સમીકરણ પૂછે તો એ ચારે ચાર સમીકરણોમાંથી લાઈન ટુ લાઈન લેતા જવાનું અને ઉકેલો જે કાંઈ આપ્યા હોય 3 આપ્યા હોય 2 આપ્યા હોય બધા જ ચેક કરવાના અને ચેક થઈ જાય પછી જે છે એ તમારે કહેવાનું કે આપેલા ઉકેલ પરથી કહી શકીએ કે જે કાંઈ આકૃતિ તમને આપી છે એ આ સમીકરણની છે અથવા એ આ રેખાની છે અહીંયા આગળ જે છે તમારો આ જવાબ આવશે y બરાબર -x + b આ બંને ત્રણેય આવશે અને બરાબર ચાલો એની પછી આપણે જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા દાખલા તરફ છઠ્ઠા દાખલાની અંદર તમે જોઈ શકો છો કે જો અચળ બળ લગાવવાથી કોઈ પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલ વાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો છો અહીંયા આગળ જે છે થોડી વિજ્ઞાનની ભાષા આવે છે વિજ્ઞાનની અંદર તમે જાણીએ છીએ કે ભાઈ કાર્ય જે છે એ આપણને જોતું હોય તો આપણને બળ અને તેના ગુણ્યા તેના દ્વારા કપાયેલું અંતર તો તેના દ્વારા જે છે એ આપણને શું મળશે તો કે કાર્ય મળશે બરાબર તો કાર્ય બરાબર બળ ગુણ્યા જે છે એ કાપેલું અંતર આ સૂત્ર તમે જાણો છો તો એ સૂત્ર આધારિત આપણને અહીંયા આગળ જે છે તમે જો તો બળ આપણને આપી અને 5 એકમ અચળ બળ લઈ તેના આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કાપાયેલા અંતર પછી આપણને આ બે પ્રશ્નો પૂછાય પહેલા તો આપણે જે છે એ સમીકરણની અંદરથી સૂત્ર ધારવું પડશે એટલે પહેલા તો આપણે જે છે તમે કહી દો તો આપણે બે વસ્તુ ધારવી પડશે કઈ વસ્તુ ધારવી પડશે તો કે એક ધારવું પડશે કાર્ય અને બીજું ધારવું પડશે શું તો કે કાપેલ અંતર તો આપણે અહીંયા આગળ લખીએ કે ધારો કે કોઈ પદાર્થ દ્વારા કપાયેલ અંતર x છે અને તેના દ્વારા થતું કાર્ય y છે ધારો કે કોઈ પદાર્થ દ્વારા કપાયેલું અંતર અથવા કાપેલ અંતર જે છે એ x છે અને તેના દ્વારા જે કંઈ આપણે કાર્ય થયું છે એને આપણે શું કીધું છે તો કે y કીધું છે હવે કાર્ય અને કાપાયેલ અંતર એની વચ્ચેનો સંબંધ તો તમે આ સૂત્ર તમે દરેક લોકો જાણો છો તો ન જાણતા એટલે ખ્યાલ રાખજો કે કાર્ય બરાબર બળ ગુણ્યા કાપેલ અંતર અથવા કપાયેલ અંતર આ સૂત્ર જે છે વિદ્યાર્થી મિત્રો 9મા ધોરણની અંદર વિજ્ઞાનની અંદર અથવા 8મા ધોરણની અંદર આવતું હશે કે ભાઈ કોઈ પણ પદાર્થ દ્વારા જે કાંઈ કાર્ય થયું હોય છે એ હંમેશા બળ અને તેના દ્વારા કપાયેલા અંતરના ગુણાકાર જેટલું હોય છે બરોબર છે તો આ આપણને જે છે સંબંધ આપણને ખબર છે અહીંયા આગળ જે છે તમે જો તો કાર્ય જે છે એના માટે મેં શું ધારેલું છે તો કે બરાબર બળ તો તમે જો તમે રકમ આપી દીધી 5 એકમ અચળ બળ અચળ મતલબ કે શું છે તો કે એની અંદર કોઈ વધારો નથી તો ઘટાડો નથી તો જે કાંઈ સ્પીડ જે છે અથવા જે કાંઈ બળ જે છે એ કોન્સ્ટન્ટ છે તો અહીંયા આગળ આપણે બળ આપેલું છે 5 ગુણ્યા કાપેલ અંતર છે x તો આપણું જે છે સમીકરણ શું થઈ ગયું y બરાબર 5x y બરાબર 5x ની અંદર જે છે એ તમે જોઈ શકો છો કે હવે આ
ગ્રાફ કેવો થઈ ગયો તો કે y બરાબર mx ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતો હશે. અહીંયા આગળ જે છે એમાં x ની અલગ અલગ કિંમત લેતો જાવ એટલે y ની પણ અલગ અલગ કિંમત મૂકશે. અહીંયા આગળ જે છે એના સમીકરણ નંબર 1 કીધું. સમીકરણ 1 માં x બરાબર 0 જો સમીકરણ 1 જે છે એની અંદર x દેખાઈને 0 મૂકવું તો y પણ જે છે એનું શું મળશે તો કે 0 મળશે. તેથી પ્રથમ ઉકેલ તમારે શું આવશે 0,0. ચાલો એની પછી જે છે એ x ની કિંમત જે છે એ 1 મૂકવું સમીકરણ 1 માં x બરાબર 1 મૂકવું તો y બરાબર 5x 5 કૌંસમાં 1 y બરાબર જે છે કેટલા આવશે તો કે 5. તેથી બીજો ઉકેલ કેટલો આવશે તમારે 1,5. તમે અહીંયા પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મેં ગયા લેક્ચરમાં પણ તમને કીધું ચોથો દાખલો જ્યારે ગણ્યો ત્યારે જે છે એ શું હતું ઓલું કાપેલા અંતરવાળું કે પ્રથમ 1 કિલોમીટર માટેનું ભાડું તો કે 8 રૂપિયા પછીના જે કંઈ કિલોમીટર કાપો છો એની માટેનું ભાડું 5 રૂપિયા. એવું કંઈક આપણને જે કંઈ સમીકરણ જે છે એ મળ્યું એ સમીકરણની અંદર આપણે કીધું કે જ્યારે આવા મોટા મોટા સમીકરણ આવે ત્યારે હંમેશા ઓછામાં ઓછા 3 જે છે એ ઉકેલ તમારે લેવો. અહીંયા આગળ જો x ની કંઈક નાની કિંમત લઈશ તો y ની ગણતરી કરતા 5 ગણી મળશે. કારણ કે y જે છે એ શું હશે તો કે 5 ની સાથે x ની સાથે 5 નો ગુણાકાર છે. તો જો x ની એક કિંમત લીધી ત્યારે y ની કેટલી આવી 5 જો x ની કદાચ બે કિંમત લો તો y ની કેટલી આવી 10 આવે. એનો મતલબ કે y અક્ષ જે છે એ મારો મોટો થઈ જશે x એમ તો કે નાનો રહેશે. તો ચાલો અહીંયા આપણે જે છે એ આપણી પાસે ત્રીજું ઉકેલી સમીકરણ x બરાબર 2 સમીકરણ 1 x બરાબર જે છે 2 y બરાબર 5x 5x દેખાઈને તે y બરાબર આવશે 10. એટલે ત્રીજો ઉકેલ જે છે એ કેટલો આવશે ત્રીજો ઉકેલ 2,10. ત્રીજો ઉકેલ જે છે આપણો શું છે તો કે 2,10. ચાલો હવે જે છે આપણે અહીંયા આપણે બોક્સ બનાવી નાખીએ. બોક્સની અંદર ત્રણ ઉકેલ લખીશું. x અને y પેલા x ની કિંમત 0 મૂકી ત્યારે y ની 0 મળે. x ની કિંમત 1 મૂકી ત્યારે y ની 5 મળે. x ની કિંમત 2 મૂકી ત્યારે y ની કિંમત કેટલી મળે તો કે 10. હવે x અને y એના તમને બે જે છે એ ઉકેલ મેં તમને કહી દીધું. x ની 0 મૂકું ત્યારે y ની કેટલી મળે છે. x ની 1 મૂકું ત્યારે y ની 5 મળે છે. x ની 2 મૂકું ત્યારે y ની 10 મળે છે. તો હવે આનો જે છે આપણે ગ્રાફ હવે જોઈએ. અહીંયા આગળ જે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો x અને y નું જે કંઈ આપણે કોષ્ટક જે છે x ની કિંમત 0 મૂકું ત્યારે y ની 0 x ની 1 ત્યારે y ની 5 અને x ની 2 ત્યારે y ની જે છે કેટલી કિંમત મળે છે તો કે 10. પહેલા તો x 0,0 છે એનો મતલબ કે એ બિંદુ જે છે એ ક્યાં આગળ આવશે તો કે એક અહીંયા આગળ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતું છે. પછી x ની એક કિંમત છે x ની 1 ત્યારે y ની 5 કિંમત છે એટલે એક અહીંયા આગળ મળશે. પછી તો કે x ની 2 છે ત્યારે y ની 10 કિંમત છે. x ની 2 છે ત્યારે y ની જે છે વિદ્યાર્થી કેટલી છે 10. હવે તમે જુઓ તો આ ત્રણ શિરોબિંદુ જે છે હું જોડતો નથી. આ ત્રણ શિરોબિંદુને તમારે જોડવાના છે એટલે આખે આખો ગ્રાફ જે છે કે આ રીતનો આ રેખામાંથી જે છે પસાર થતો છે આમ બરાબર. અહીંયા આગળ જે છે એ તમે જોઈ શકો છો કે આપણે કીધું એ પ્રમાણે કોઈ પણ y બરાબર mx એનો ગ્રાફ જે છે હંમેશા ઉદ્ગમ બિંદુમાંથી પસાર અહીંયા આગળ થાય છે બરાબર. તો આ રીતના જે છે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.3 જે છે એનો એક આપણે પાંચમો અને એક છઠ્ઠો બે દાખલાની ચર્ચા કરી. હવે પછી જ્યારે પાછા ભેગા થશું ત્યારે આનાથી આપણે ચર્ચા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.